31 ડિસેમ્બર 31 2026 માં 1 લાખ તો થઈ જ જવા જોઈએ. કોમેન્ટ કરજો, થઈ જશે ને 1 લાખ તો લખજો જય દ્વારકાધીશ. અમે રાજભાઈ દ્વારકા દર્શન કરવા જાશું. ડ્રાય ફ્રૂટ અડદિયા 600 રૂપિયાના કિલો, ડબલ ડ્રાય ફ્રૂટ અડદિયા 800 રૂપિયાના કિલો, પ્યોર લગડી માલ. મરચા, ટમેટા, તડકો લાગ્યો, તડકો સ્વાદ તો અલગ દેવો ને કઈક સંજયભાઈ કઈક નવું બન્યું. મજે મોજ. લગ્નમાં લોકો તલવાર ફેરાવે, અમે થાલા ફેરવી. ફેરાવે. કોક તો પાણી આપો મને ભાઈ, ભાઈ કાઢો મને, કાઢો મને બહાર કાઢો. જો રાજભાઈ, હા આ ઊંધિયું તૈયાર. ઓકે. હા હા હા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે સંજયભાઈ તમારા માટે નવી રેસીપી લઈને આવ્યા છે. રજવાડી તડકા ફ્રાય ઊંધિયું. શું શું એની અંદર પડવાનું છે સંજયભાઈ બધી માહિતી આપશે તમને, તો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો. જય જીનેન્દ્ર સંજયભાઈ. જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા, જય દ્વારકાધીશ. માગે વિષ્ણે આપે દ્વારકાધીશ. લગ્નની સીઝન ગબડા ઉમકે બડબડાટી ચાલુ છે. લગન ઉપર લગન, લગન ઉપર લગન. હમણાં કમુરતા બેસી જશે. મોજે મોજ એની મને. આજે શાક બનાવી આવડે રાજભાઈ. ઊંધિયાના તો અલગ અલગ પ્રકાર કેટલાય હોય, ઘણા બધા આપણે ઊંધિયાના. પણ આજે રજવાડી તડકા ફ્રાય ઊંધિયું. રજવાડી તડકા ફ્રાય ઊંધિયું. હા, થોડીક રેસીપી રીત થોડીક અલગ છે. બરાબર. એટલે સે ધ્યાન દઈ અને જોજો. આપણે ઊંધિયાના ઘણા વિડીયો આવેલા છે, પણ દર વખતે કઈક અલગ 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 આપણે કરતા હોય. એટલે આજે આ રીતે પાછું બનાવજો ઊંધિયું. મજા આવશે. પછી ઉત્તરાયણ પણ આવી રહી છે. હા, પછી ઉત્તરાયણ આવશે. એ આપણું ગ્રીન ચોક દરબારગઢમાં વેચવાનું. આવો આવો, ચાલુ જ છે અત્યારે. સંજયભાઈના ફેન છે. વાહ રે વાહ, સરસ. બહુ જ એમના યુટ્યુબ. ક્યાંથી છો તમે સાહેબ? અમે ગાંધીનગરથી છીએ. અમે પછી એમના મિત્ર થઈ ગયા. સરસ, લ્યો. અત્યારે રાજ ગોયલ બ્લોગ. એટલે હું ખાસ મળવા આવ્યો. અમે બહાર. સરસ, બસ રેડી. આજની બધી રેસીપી આવશે, ગઈકાલની આજની બધી આવશે. હા, થેન્ક યુ. અત્યારે ઊંધિયું તડકા ફ્રાય ઊંધિયું. એટલે જો પેલા એ લોકો તેલ ને ધુવાણા બંધ જવા દેવાના. તમારે તેલ ધુવાણા બંધ જવું જોઈએ. પછી આ મરચા, એટલે તડકો તીખા, પછી આદુ, પછી ટમેટા, પછી આ મરચાની પેસ્ટ. હા, ઓકે. પછી આની અંદર આપણે આ વસ્તુ રહીને આ બધી વસ્તુ આની અંદર કરીને નાખી છે. વટાણાના દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા, ટીંડોરા, બધી વસ્તુ આની અંદર તરીને નાખી છે. ઓકે. રતાળું છે. રતાળું પણ? હા. આ બધી વસ્તુ મીડિયમ કટિંગ કરી અને આ થઈ ગયું છે ફ્રાય. તેલમાં તરે છે. ઓકે. તેલમાંથી તરી આવે છે. રેડી, રેડ, ડન. હવે આનો કરશું આપણે વઘાર. ઓકે. હાલો, આવશે જીરાનો વઘાર. જીરાથી વઘાર. આમાં તજ લવિંગ બાદિયા કઈ આવશે નહીં. હા, એમ. અને પછી આ હુકા મરચા તડકા માટે. સૂકા મરચા લાલ. જો, હા, જો, હા, મરચા દો. મરચા, ટમેટા. તડકો લાગ્યો, તડકો બધાથી અલગ વઘાર છે. જોજો એમ. આદુ, આ તડકો હોતરાઈ ગયો છે. હવે આની અંદર કરશું મસાલા. અલગ અલગ કેટલા બનતા હોય? ઊંધિયા તો લગભગ 10 પ્રકારો. 10 પ્રકાર. મિની ઊંધિયું આપણે સૌથી પહેલા આવ્યું હતું, સીધા સ્ટાર્ટ નહોતી ત્યારે. પછી રજવાડી ઊંધિયું, પછી ગુજરાતી ઊંધિયું, પછી સુરતી ઊંધિયું, પછી કાઠિયાવાડી ઊંધિયું. બધાના પ્રકાર અલગ અલગ, પણ બધાની રીત અલગ અલગ છે. બનાવવાની રીત અલગ. હા. કાકા બાપાના ખોરિયા છે. કાકા બાપાના ખોરિયા જ બધા. દાદા મામા ભાઈના દીકરા જ છે, પણ બધાને અલગ અલગ રીતથી દર્શાવવામાં આવે. ઉપરથી આવશે હળદર, આ તીખું મરચું, આનંદ કરતા કરતા રસ ભગવાન નું રચન કરતા કરતા, ભગવાન ની માળા કરતા કરતા. લગ્ન છે કે વાતું હે? હા, એમ. લગન લાલો લાલો કેવું આયલો મને. લાલો 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 લાલો.
ત્યારબાદ હવે ઉપરથી નાખવાનું છે પાણી. હવે મુઠ્ઠી આવવા દેજો. હા હવે જો આ રસો થઈ ગયો. હા આ રસાની અંદર આ મુઠ્ઠી આપણે જે ઊંધિયાના બનાવી ઈ જ બરાબર. કોથમરી મેથી નાખીને મુઠિયા. સ્વાહા. ઓહો મુઠિયા થઈ ગયા છે. જો બધા ગ્રીન ચોકમાં હું વેચું ને એ ઊંધિયું અલગ બને. પછી આપણે ખીરમાં વેચી ઈ રજવાડી ઊંધિયું. ઈ રજવાડી. હા એમાં તો ખારેક ને કેટલી વસ્તુ પડે આમ તો આમ એમાં જોઈ લેજો રેસીપી. અને ઈ ઊંધિયું સદાબહાર છે. 25 વર્ષથી ઉત્તરાયણના દિવસે ઊંધિયાનું એડવાન્સ બુકિંગ હજી ડિસેમ્બર શરૂ નથી થયો ને અત્યારથી ઊંધિયાના બુકિંગ શરૂ થઈ ગયા. ઓહો સંજયભાઈ આ વખતે હળદિયા નથી બનાવ્યો તમે? અડદિયા છે. હા અડદિયા ચાલુ. હા અડદિયા પેલી મોસમના અડદિયા બની ગયા. હવે પાછા બીજા એક અડદિયા કાલ બનશે. બરાબર. અડદિયાનો ઓર્ડર ચાલુ છે. ડ્રાયફ્રૂટ અડદિયા 600 રૂપિયાના કિલો. ડબલ ડ્રાયફ્રૂટ અડદિયા 800 રૂપિયાના કિલો. પ્યોર લગડી માલ. અને એના પછી આવશે શિયાળુ વાસણા. જાન્યુઆરી ડિસેમ્બરમાં ઠંડી પડશે ને પછી કાટલાના લાડવા, બદામ પાક, ગુંદ પાક, મોઢામાં પાણી આવી જાય. ઘણી બધી વાનગીઓ બનાવવાના છે સંજયભાઈ ને. તમને વિડીયોની અંદર પેલા આપણે કીધું હતું કે શિયાળુ સિઝનની અંદર એટલું કરજો. શિયાળુ વાસણાની અંદર બધી વસ્તુ ઘરે બનાવીને કોમેન્ટ કરજો અને જાજુ શેર કરતા રહેજો. જેટલા લોકો જોશે ને એટલા ફોલોઅર્સ વધશે. એટલા રાજભાઈ અંદર જોશ વધશે. જો કોઈ વ્યક્તિ હંમેશા હોય ને એને શું હોય ખબર છે? અમને અમારા ગ્રાહક વાળા હોય, એને એના સબસ્ક્રાઇબર વાળા હોય. એટલે આ વસ્તુ કેવી છે ખબર છે? આજે તમારે 31 ડિસેમ્બર 31 2026 1 લાખ તો થઈ જ જવા જોઈએ. કોમેન્ટ કરજો. થઈ જશે ને 1 લાખ તો લખજો જય દ્વારકાધીશ. અમે રાજભાઈ દ્વારકા દર્શન કરવા જાશું. હા મુઠિયા નાખ્યા બાદ હવે આવશે ખાંડ. ઉપરથી ખાંડ. એક રસ થતું જાય છે. જો બુલબુડિયા બોલતા જાય છે એટલે આજે અંદર મુઠિયાની વડી કહેવાય એ સોફ્ટ થશે છે ધીમે ધીમે. બરાબર. રસોઈની અંદર બેસી જશે. હા રસોઈની અંદર વયો જશે. હવે રાજભાઈ આમ લગભગ આમ 70% શાક રસો એક રસ થઈ ગયો છે. આની અંદર પાછા મસાલા કરશું. ધાણા જીરા પાવડર, થોડા ગેસ સ્લો કરો. દાળ ઉકાળવા મૂકી દે. દાળ અરે પાપડ ચૂરો મિક્સ દાળ રાઈસ છે. મને ખબર હોય ને લઈકા નથી પણ આપણે પાપડ ચૂરો સિંગ પાપડ સિંગ કરી નાખી છે. આ બધું આપણે જે વાપરેલી બધી વસ્તુ હતી રાજભાઈ તમે શૂટમાં લઈ લીધી. મારે બીજે ધ્યાન હતું. આ બધી વસ્તુ અંદર નાખી દીધી. ઓકે ચકાચક ઊંધિયાની તૈયારી ચાલુ છે. કરી નાખો. એટલા વેજીટેબલ આપણે તળેલા હતા બધાની અંદર એડ કરી નાખ્યું. હા તડકા ફ્રાય ઊંધિયાની અંદર ફ્રાય તળેલું ઊંધિયું લખો તો હાલે દેશીમાં. તળેલું ઊંધિયું. હા જે નામ આપવું એમ મોજ આપણી. આ અંગ્રેજ વાળા નામ ખ્યાલ ના હોય પણ ઓચિંતાના જ નામ નીકળી જાય. અંગ્રેજ વાળા આવીને ફ્રાય ને ઓલા હિન્દી વાળા આવીને ફ્રાય ને આપડા કાઠિયાવાડી તરેલું જ કહે. એટલે હું તો કઉ છું તરેલું ઊંધિયું રાખો. કોમેન્ટ કરજો નેક્સ્ટ રેસીપીમાં. ઓકે સિંગ છે આપણે કેટલી ટકાના ખજૂર નાખી, કેટલી ટકા બાફેલા સિંગદાણા નાખી. આ તડકા ઊંધિયું છે એટલે ખારી સિંગ. સ્વાદ તો અલગ દેવો ને કઈક. સંજયભાઈ કઈક નવું બન્યું. મોજે મોજ. લગ્નમાં લોકો તલવાર ફેરાવે. અમે થાલા ફેરવી. લીંબુનો રસ. લીંબુનો રસ. એક રસ થઈ ગયું છે. ત્યારબાદ હવે સ્વાદ અનુસાર મીઠું. બરાબર. ગમે ત્યારે ફ્રાય ઊંધિયું કરી એટલે થોડુંક એને તેલ છૂટું પાડી દઈએ. તેલ કેચઅપ ન કરે એને. એટલે થોડોક ચણાના લોટની આટી કરી અને નાખવાની અંદર જ્વારી. ધીમે 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 હલાવતું રહેવાનું ને. હા બસ થોડા લો. બસ તળેલી કોઈ પણ વસ્તુ હોય ને એ તેલ છોડી દે.
મસાલાને પકડ ન કરે. ઓકે. અને પકડ કરવા માટે આપણે ચણાના લોટની આટી, ઊંધિયાનો મસાલો. બાદશાહ. હા આજે અમુક બધી કંપનીઓ રહી ને ઈ એની સ્પેશિયલ છે, એટલે બાદશાહ છે તો એનો ગરમ મસાલો, ઊંધિયા મસાલો એના જેવો કોઈ બનાવી ન હોગે લઈને. પછી કિચન કિંગ મસાલો છે MDH, એના જેવો કોઈ બનાવી ન હોગે. પછી એવરેસ્ટ, આ બધી વસ્તુ રહી ને બધી બ્રાન્ડ છે. બ્રાન્ડ હે તો ટાલ હે. કેટરસ તો તમે પણ બ્રાન્ડ જ છો ને? હા એમ હો ભાઈ, બધી બ્રાન્ડ. એક ને એક નવી હજી નવી લેવી રેસીપી આપણે આપવાવાળા સંજયભાઈ. ઘણા બધા રસોઈ આવું બનાવતા જ હોય છે, પણ સંજયભાઈના જે લોકો ખાઈ ગયા છે, ચાખી ગયા છે. બધાય રસોયા આપણી ભાષામાં કહીને હમ. તો એમનું રોજી છે, એટલે બધા રસોઈ સારી જ બનાવતા હોય, હા. પણ કોઈની મોજ હોય હા. અને કોઈની મજા હોય. અને આપણે તો શું છે ખબર છે, પહેલેથી આનંદમાં જ વઘાર કર્યા છે, મોજમાં જ વઘાર કર્યા છે. હસતા મૂકે વઘાર થાય એટલે મીઠું જ બને. હા. સંજયભાઈ આને કેટલી વાર છે હવે? હવે આ બસ સંપૂર્ણ મસાલો પડે એટલે સમજી લેવાનું કે જો આમ જો ખતખતવા માંડી, જો આ શાક તૈયાર. સંજયભાઈની વાલી વાલી કોથમરી. આ ફ્રાય ઊંધિયું તૈયાર. તળેલું ઊંધિયું. તળેલું ફ્રાય શું બોલે હવે આપણે ગુજરાતી, અમે ગુજરાતી. લેરી લાલા. લાલો પિક્ચર બધે. હે ભગવાન, કોક તો પાણી આપો મને ભાઈ. કાઢો મને બહાર કાઢો. જો રાજભાઈ, હા આ ઊંધિયું તૈયાર. ઓકે. હા. ગરમી ચડી ગઈ તો ઊંધિયું બની ગયું છે. હવે તમે પણ આવી રીતે બનાવી નાખજો. સંજયભાઈના હાથની જે રેસીપી, જે તળેલું ઊંધિયું, કેવું લાગ્યું કમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.